ખાટું વધારી દઈએ. ટેસ્ટ આવે પણ નેક્સ્ટ લેવલનો. ખરેક ત્રોફામાં તમે આ નાખીને પીજો. કયા ટોફામાં લીંબુ નાખીને પીજો. શું ફાયદા છે એ કહેજો. આ લીંબુ. જય શ્રી કૃષ્ણ મહાદેવ. दिले उम्मीद तोड़ा है किसी ने सहारा दे के छोड़ा है किसी ने अपनी कहानी कुछ कहे अपनी कहानी कैसे कहे. ए भाई तुमने आ बाजू આવવાનું કીધું ન્યા ક્યાં સડી ગયા? ઉતરો ઉતરો પાછા. દરિયા દો મારા દિલથી ભૂલાતી નથી. એક પલ દૂર મુજથી તું જાતી નથી. સવારમાં બ્લોગ શરૂ કરું. આ બધું વી આવો થોડા પછી તમને સમજાવું. આવી આવો અહીંયા. અચ્છા બ્લોગ શરૂ કર્યો. આમ તો કેટલા વાગી ગયા? બ્લોગ એટલે શરૂ કર્યો કે આખી રાત પાણી વાળ્યું. એટલે પાણી આખી રાત નથી વાળ્યું પણ આખી રાત લાઇટ ઝટકા મારી અને પાણી પાવું પડે. મતું એક વાર સુકાઈ ગયો તો 11 વાગો આવ્યો પણ રાતે લાઇટ આપી હતી. 2 દિવસથી કંદડા છે ને રાતે હરખી નથી આવી. કાંઈક વાંધો હશે. ગોદડા પાછો મૂકી આવ્યો. મેં કીધું હવે નીંદર ઉડી જાય. પાછો આવીને પાછો સુઈ ગયો. મારે યાર તમને બગાહા આવતા હશે. 3 મિનિટમાં તમને બગાહા ન આવે ને તો તમે ક્યોય હારી જાઓ. કારણ કે મારી હારે જે હવાર બેઠા હોય એમ કીધું ભાઈ બહુ બગાહા ખા. બગાહા હવે મને બહુ આવે. ખાલી 3 મિનિટ તમે વિડીયો દો ને તમને બગાહા આવે ને આવે ને આવે ન આવે ને તો તમે ક્યોય હારી જાઓ. કમેન્ટ કરી નાખજો બગાહા આવે ને. અને તમે આ બાજુથી ઉપર ચડી ગયા એમ ન કરાય. આ બધું વ્યાવો તો તમને વાત કરવો આખી રાતનો હું બનાવ બીનો છે હું છું છે. આ બધું વ્યાવો વ્યાવો આ બધું. હા એમ જો આ બધું ફરી જાવ વ્યાવો. હા શરદી નવું થઈ જવાનું છે. અને આજ તો આ રીતનું રાતે પાણી વેળ્યું. અને ભાઈ આખી રાતમાં એવું છે કે હવે છે ને ઘરે કંઈ જવાનું છે નહીં. મારે પાણી વેળ્યું એટલે આખી રાત રોકાણો એટલે મજામાં તબિયતમાં થોડુંક ફેરફાર પડી ગયું. અને રસોઈ બસો કરવાની છે નહીં. તમને કીધું 11 વાગી જશે તો રસોઈ કાંઈ કરવાની છે નહીં. કાસું બધું ખાવાનું છે. પાણી વાળવાનું છે. બગા તો તને આવશે જો ભાઈ બધાને. હા બ્લોગ થોડોક જોજો એટલે મજા આવશે. કહેવાની વાત એ હતી કે રીંગણા કાસા ખાવાના. નાનપણમાં ખાતા અમે કાસા રીંગણા. એનાથી પેટ ભરતા. બીજું વાડીએ શું છે કાસું ખાવામાં? લીંબુ છે તો લીંબુનું શરબત કરીને પીવું. અને તુર છે તુર ખાવું. સામે તમને દેખાય છે એ બધું તુર છે. શેવડી છે. હવે દેખાય રીંગણા છે તો રીંગણા ખાવાના છે. અને ઓલપા લીંબુડી છે એવું છે. અને પાકલ લીંબુ છે તો લીંબુ ખાવું. અને સોરી મને હજી અરકી નીંદર ઉડી હતી એટલે કંઈ ભેળ નથી. પાકલ પોપૈયું છે હશે તો પોપૈયું ખાવું. હવે અત્યારે બોલવામાં ફેર પડી જાય છે. તમને આગળ બતાવતો રહો. ચાલો તો આગળ હાલો તો મોટું મોટું ધોઈ નાખું. નકર તમે કહો હું આ વાતમાં કાંઈ મેળ નથી. પણ નીંદર સહેજ હજી ભરી છે. અને આખી રાત તમે જાગ્યા હોય એટલે તમને ખબર જ હોય કે આમ થોડુંક પેલું થઈ જાય. રેડી ચાલો હવે બકવાસ નથી કરો. મને તો બોલવાની ટેવ છે. નકર હું છે ને બોલ જ રાખી. અને તમને કંઈક દસ નહીં ઉકલે. મારી આંખ્યું ટબ્બા જેવી હતી કીધું. લાલ છે લાલ. હશે અડધી લાલ. હા થોડોક ખુઈ લો પછી હું તમને સીધું મોટું જોઉં
તમને બતાવી શેરની અંદર છે. ખોટો વિડીયો શરૂ કરાવી પણ તમને બતાવો થોડો કોયલો વાળા પાછી આવી પાછો શરૂ કરી દીધી. હવે કદાચ આખું જે સરખી રહી તો રહી લાવી. બસ મોટું ધોઈ નાખ્યું. અત્યારમાં છે ને શરૂઆત એનાથી કરવી. સાનું આપણે નથી કાંઈ ખાસ બંધાડે તો ફટાફટ તમને શું દેખાય છે ઉપર? ત્રોફા દેખાય છે. જુગાડ કરીને ફટાફટ પાડેલો વિડીયો મોટો થઈ જાય. નકર તમે જોઈ દો ને ધરાવો. રેડી? મસ્ત મજાનું છે ને. ત્રોફામાં લીંબુ નીચીને પી લો અત્યારમાં, એટલે પેટ એક નંબર રહે થાક. અને અત્યારમાં તમે પણ ત્રોફા અને ક્યારેક ટ્રાય મારજો. એનું તમારે શું એનું રીઝન છે, ત્રોફામાં લીંબુ નીચવીને શું ફાયદો છે એ હું તમને જણાવી. તમારે જરૂર હોય તો કહેજો. ઘણા ફાયદા છે. એટલે અત્યારે હું ત્રોફું પાડેલું તમને બતાવું. નીચવીનું પી લો. આમાં લઈ આવો લીંબુ. આમાં સારા લાગે ને એ લીંબુને આપણે ત્રોફામાં નાખીને બનાવવાનું છે. ત્રોફું દોડવાનું ને એમાં આખું લીંબુ નીચી દેવાનું, પછી પીવાનું. એ લડ્ડા સાપ લીંબુ. આ ત્રોફું છે. કયા ત્રોફામાં લીંબુ નાખીને પીવું શું ફાયદા છે એ કહેજો. રેડી? આ લીંબુ હા, એક નાખો, બે નાખો એક ત્રોફામાં. તમને જે ગમે એ નાખો. બાકી આમાં આપણે નાખીને પીવાનું છે. એક નાખ્યું, બે નાખ્યું, તમને બતાવું. યોગ્ય ઇષ્ટ લાગશે એ પ્રમાણે નાખશું. આખું લીંબુ નીચું નાખવાનું છે. પહેલાં શું કરવાનું ખબર? અને મસ્ત તોડ નાખવાનું નાખી ખાટી. અહીંથી તોડ નાખવાનું, અંદર ને અંદર પીવાનું. ઓલું નહીં કે આ તોડ નાખ્યું પછી ગ્લાસમાં ભરી લીધું પાણી, એમ નહીં. આ તોડીને આમાં રહેવા આમાં બાકું પાડીને સીધું આમાં નીચવી દેવાનું. પછી હલાવીને એક નંબર બા એ રીતનું કાંઈક પીવાનું છે. હું તોડ નાખું પછી તમને મળું ને. વિડીયો લાંબો થયા રાખશે અને મારે બોલવાની આજે તમને ખબર છે કેવી આદત છે. શરૂ જ રહ્યા. લ્યો આવી ગયા આપણે ચેટઅપ લાઈન. પુષ્પા રાસ સાલા ઝૂટેગા નહીં. અરે ત્રોફા ઓલામાં જુનાગઢ ગયા ને તે ત્રોફા એક નંબર મજા આવે. પીધાય મજા આવી. વિડીયો કોને ખબર નાખ્યો હોય ન નાખ્યો હોય, બધો તો કાંઈ એમ આપણે બેટરીનો ઇસ્યુ હોય. પણ ત્યાં ત્રોફા અને અહીંના ત્રોફા ફેર શું લાગે ખબર? એ ત્રોફા સીધા ઓલા પાણી આવે દરિયા કિનારે છે ને, આપણે આમ વાડીયું ના ગણાય. એટલે એ ત્રોફામાં ફેર હોય. બાકી આવે મજા. અને ખાસ કરીને ત્યાં ગયા ને તો અમુક ભાષા શીખવા હતા મળે. પહેલાં તો કોણ પરકમમાં ગયું છે ને એ પહેલાં કહેજો. એક બધા બધું આવ્યો હતો પરકમમાં કોણ ગયું છે ને એ કહેજો. અને ત્યાંથી હું એક ભાષા બોલું છું. થોડોક શબ્દ મને યાદ રહી ગયો છે અને દાંત કાઢીને અમે તો બઠ્ઠા પડી ગયા. પછી તો અમારા દોસ્તાર બીજા હતા ને એને હું કહેતો કે ઈકડ્યા એટલે શું ખબર તમને? પહેલાં તો તમે કોમેન્ટ કરી નાખો, મને ખબર પડે. ઈકડ્યા પરકમમાં ગયા હોય ને ખબર પડી જાય કે ઈકડ્યા એટલે શું થાય એમ. એટલે ભાષા છે, એ શબ્દ છે, એ શું થાય એમ. અને ખાય કમેન્ટ કરી નાખો. ક્યાં હું ત્રોપું છે ને થોડુંક ઓલું કરી નાખું, ક્યાં હું ત્રોપું થોડુંક તોડ નાખું. તમે વિચાર કરો ઈકડ્યા એટલે શું એમ. એક બીજો આપણી પાસે શબ્દ છે, એ પાછો આનો નથી. એ શબ્દ કાંઈ વસલા તો એ અત્યારે નથી કોઈ પછી કે ઈકડે આનો શબ્દ એ તમને ખબર હોય ને, પરકમમાં જઈને ખબર હશે. બહુ તમને સાંભળવા મળે અને એ તમને ટપોય ન પડે. એ શબ્દ છે. ચાલો કમેન્ટ કરવાવાળા કરી નાખીએ છીએ કમેન્ટ. ઈકડા એટલે હું નહીં ખબર હોય સાંભળી દો, કહી દઉં. ઈકડા એટલે આવડે મરાઠી બધા હું બાજુના આવે ને એ બધા ઈકડ્યા એમ કરતા હતા. મેં હવે વિચાર્યું મારે ઈકડ્યા એટલે હું. પછી આપણે અંદાજ લગાડવી ને તો આપણે આઈડિયા આવી જાય ને. પછી યાર એકબીજા
આગા પાછા થઈ ગયા હોય અથવા તો સામે સાઈડમાં બેઠા હોય એ આ બાજુ હોય તો ઈકડે આ એમ કહે. તો આપને આઈડિયા આવી જાય અંદાજ થોડો અંદાજ આવી ગયા ઈકડે એટલે એમ કહે છે અહીંયા આવી જાય એમ. એટલે એ મરાઠી ભાષામાં ઈકડે આ કહે. કમેન્ટ કરી છે એ જોઈ લેજો ઈકડે આની કોને કમેન્ટ કરી હતી અથવા તો યાદ હોય પણ આમ લખી ન હોય ઈકડે. તો એ લોકો આમ અહીંયા વિયા હોય એમ ન કહે. આપણે કે અહીંયા આવી જાય અહીંયા આવી જાય ને ભાઈ. તો એ સામેવાળો વ્યક્તિ ઓળખીતા ગમે હોય ને બોલાવું હોય ને અહીંયા તો ઈકડે આ એમ કે ઈકડે આ. અરે દાંત કાઢી કાઢીને ભઠ્ઠા પડી જાય માણ ભાષા અમુક જગ્યાએ તમે ફરવા દો ને તો મજા આવે તમને ભાષાનો. મને તો ભાષાનો બહુ શોખ પણ મને તો એક ભોજપુરી ભાષા આશાપાત્રી આવે, હિન્દી તો આવડે છે, ઇંગ્લિશ તૂટી ફૂટી આવડે, ગુજરાતી પોપર આવડે. તો એ બધી ભાષા મને ભાષા શીખવાનો શોખ બહુ. ઈકડે આ એકદમ મજા આવી ગઈ. પછી તો હું અહીં કરક કોક આવતો ને કદી ઈકડા હું છે કે એટલે કાંઈ નથી. મેં કીધું ઈકડા એટલે અહીંયા આવી અહીંયા પાણી તમને બતાવું તમને થોડુંક ખબર પડે ભાઈ. આમાંથી નીકળે છે પાકી ગયેલું ત્રોફું લાગે છે. પીવાનું છે આમાં જ આગળ જો તૂટે તો થશે. ઓહો બહુ ઊંડું લાગે છે. હા પાણી નીકળે તો ખરું થોડુંક તૂટ્યું. હા મેં આવી ગયું તોડી નાખ્યું મસ્ત મજા. આ પીવાની મજા આવે એક નંબર. ખાટું હતા તીએ આ ટેસ્ટ આવો છો પણ નેક્સ્ટ લેવલનો. ખરેખર ત્રોફામાં તમે આ નાખીને પીજો. બહુ મજા આવી. આમાં પાણી નાખીને પી લેવા. પાણી નાખીને